આ તરફ ગુજરાતને મળશે વધુ એક જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી મળશે નવો જિલ્લો તો નવા જિલ્લા માટે મંજૂરી અને સત્તાવાર જાહેરાત સાંજે થઈ શકે છે। બનાસકાંઠાના પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગ પડશે। બનાસકાંઠા જિલ્લાનું હેડક્વાર્ટર પાલનપુર રહેશે તો વાવ થરાદ અલગ થઈને નવો જિલ્લો બનશે। નવા જિલ્લાનું હેડક્વાર્ટર સંભવતઃ થરાદ રહેશે ત્યારે વાવ થરાદ જિલ્લામાં 6 તાલુકા રહેશે। બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા રહેશે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે જેમાં પાલનપુર, વાવ, ડીસા, થરાદ, દાંતા, વડગામ સહિતનો સમાવેશ થાય છે। તેમજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 1249 જેટલા ગામ આવેલા છે અને બનાસકાંઠામાં વિધાનસભાની કુલ 9 બેઠકો આવેલી છે જેમાંથી 5 બેઠક ભાજપ પાસે છે તો 3 બેઠક કોંગ્રેસ પાસે અને 1 બેઠક અપક્ષ પાસે છે। બનાસકાંઠા જિલ્લામાં 1 લોકસભા બેઠક પણ છે જે હાલ કોંગ્રેસના હાથમાં છે। તો નવ મનપાને પણ કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગત બજેટ સત્રમાં મંજૂરી આપવામાં આવી હતી અને નવી 9 મનપાને પણ આજે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। આજે સાંજે સરકારના પ્રવક્તા મંત્રી સત્તાવાર રીતે જાહેરાત પણ કરી શકે છે ત્યારે વિધાનસભાની કુલ 9 બેઠકો અને લોકસભાની 1 બેઠક જ્યારે કોંગ્રેસનો કબજો છે અને બનાસકાંઠા જિલ્લાની આ વાત થઈ રહી છે ત્યારે વાવ અને થરાદ અલગ થઈને નવો જિલ્લો બનશે તેને લઈને પણ મહત્વનું અપડેટ આ મળી રહ્યું છે અને સાંજે સત્તાવાર રીતે આ અંગે જાહેરાત પણ થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે જેમાં જે આ અંગેની જાહેરાત જે છે તે પણ આવનારા સમયમાં થઈ શકે છે। તો વાવ અને થરાદ થઈને એક નવો જિલ્લો થઈ શકે છે અને તેને લઈને આ મહત્વનું અપડેટ મળી રહ્યું છે અને આવનારા સમયમાં આ અંગે મહત્વની જાહેરાત પણ થઈ શકે છે। સાંજના સમયે સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે ત્યારે ગુજરાતને હવે વધુ એક જિલ્લો મળી શકે છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી નવો જિલ્લો મળી શકે છે ત્યારે નવા જિલ્લા માટે મંજૂરી અને સત્તાવાર જાહેરાત સાંજના સમયગાળામાં થઈ શકે છે। બનાસકાંઠાના પશ્ચિમ અને પૂર્વ એમ 2 ભાગ પડશે। નવો જિલ્લો મળી શકે છે। બનાસકાંઠા જિલ્લાનું હેડક્વાર્ટર પાલનપુર રહેશે ત્યારે વાવ થરાદ અલગ થઈને નવો જિલ્લો બનશે અને નવા જિલ્લાનું હેડક્વાર્ટર સંભવતઃ થરાદ રહેશે। તો આ મહત્વનું અપડેટ મળી રહ્યું છે। અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આ સૌથી મોટા સમાચાર, ગુજરાતને હવે વધુ એક જિલ્લો મળશે, શું અપડેટ તેને લઈને? ચોક્કસથી જ બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાની વાત છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી અને આજે કેબિનેટમાં પણ આ ચર્ચા થઈ રહી છે અને કેબિનેટ દ્વારા આજે નવા એક જિલ્લાની મંજૂરી આપવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ છે। તો બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરીને થરાદને નવો જિલ્લો મળી શકે છે અને થરાદ તેનું નવું હેડક્વાર્ટર બની શકે છે। જો થરાદને નવો જિલ્લો બનાવવામાં આવે તો બનાસકાંઠાના 14 તાલુકાઓમાંથી કાંકરેજ, દિયોદર, ભાભર, સુઈગામ, થરાદ, વાવ અને લાખણી જે છે તે નવા જિલ્લામાં જઈ શકે છે અને જે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને ધાનેરા જે તાલુકાઓ છે તે બનાસકાંઠા જિલ્લામાં રહી શકે છે। જો થરાદને નવા જિલ્લાનું હેડક્વાર્ટર બને તો થરાદ નામ રાખી શકવામાં આવે છે અથવા તો ધીરપુર નામ રાખી શકવામાં આવે છે તેવી અત્યારે તો શક્યતાઓ ચાલી રહી છે। જ્યારે કેબિનેટની મિટિંગ પૂર્ણ થશે, કેબિનેટની મંજૂરી મળી જશે ત્યારે નવો જિલ્લો જાહેર થાય તેવી શક્યતાઓ છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાતને હવે વધુ એક જિલ્લો મળી શકે છે। કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા થઈ રહી છે અને સાંજના સમયગાળા દરમિયાન સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી હવે નવો જિલ્લો મળશે અને નવા જિલ્લા માટે મંજૂરી અને સત્તાવાર જાહેરાત સાંજના સમયગાળા દરમિયાન થઈ શકે છે। બનાસકાંઠાના પશ્ચિમ અને પૂર્વ એમ 2 ભાગ પડશે। બનાસકાંઠા જિલ્લાનું હેડક્વાર્ટર પાલનપુર રહેશે તો વાવ અને થરાદ અલગ થઈને નવો જિલ્લો બનશે અને નવા જિલ્લાનું હેડક્વાર્ટર સંભવતઃ થરાદ રહેશે તો વાવ થરાદ જિલ્લામાં 6 તાલુકા રહેશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા રહેશે એટલે હવે નવો જિલ્લો મળી શકે છે અને તેને લઈને હાલ આ મહત્વનું અપડેટ સાંજના સમયગાળા દરમિયાન મોટી જાહેરાત થઈ શકે છે। બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા આવેલા છે જેમાં પાલનપુર, વાવ, ડીસા, થરાદ, દાંતા, વડગામ સહિતનો સમાવેશ થાય છે। તો અમારી સાથે આ ગુલાબસિંહ ઠાકોર જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 માં સ્વાગત છે। હવે આ સૌથી મોટું અપડેટ બનાસકાંઠા
જિલ્લો જે છે હવે ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતને હવે નવો જિલ્લો પ્રાપ્ત થઈ શકે છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન. હું ગુલાબસિંહ રાજપૂત બોલું છું જી અને જે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગણી વર્ષોથી છે. જી જ્યારે હું NSUમાં હતો 2015ની અંદર, ત્યારે બનાસકાંઠામાંથી થરાદને નવો જિલ્લો બનાવ્યો અને જે બોર્ડરના જે તાલુકા છે એનો એક નવો જિલ્લો બને, એનો હેડક્વાર્ટર થરાદ બને, એ અમારી માંગણી હતી. ત્યારબાદ અલગ અલગ એસોસિએશનો, સરપંચ હોય, એડવોકેટ, અલગ અલગ સંસ્થાઓ પણ થરાદને નવો જિલ્લો બનાવવા માટેની માંગણી કરતા હતા. પણ જ્યારે ગુજરાતમાં 2015ની આજુબાજુ જિલ્લા વિભાજન થયું ત્યારે ભાજપના નેતાઓની ગજગ્રહના લીધે. જી જી ગુલાબસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હવે સમાચારોમાં આગળ વધીએ તો 9 IAS અધિકારીઓને નવા વર્ષની પ્રમોશનની ભેટ આપવામાં આવી છે અને 2021ની બેચના 9 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. તો સિનિયર ટાઈમ સ્કેલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. બનાસકાંઠાના કાર્તિક જીવાણી, સુરેન્દ્રનગરના જયંતસિંહ, પંચમહાલના પ્રણવ વિજય વર્ગીય, સુરેન્દ્રનગરના કલ્પેશ કુમાર શર્મા તેમજ ગાંધીનગરમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન અને કંપનીના JMD મિસ નિશા, ખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર અંશુ વિલ્સન તેમજ કચ્છના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુનિલ, આ તરફ મહીસાગરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પાટીલ આનંદ અને અરવલ્લીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર દેવેન્દ્ર પ્રકાશ મીનાને પ્રમોશન આપવામાં આવ્યું છે.